નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાન કુતૂહલની બુક છે જે નવી પાઠ્યપુસ્તક એમાં પ્રકરણ 4 ચુંબકને જાણીએ એના સ્વાધ્યાય એટલે કે ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ અંતર્ગતના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. નવા હો આ ચેનલમાં આપ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ નવા વિડીયો તમને નિયમિત મળતા રહેશે. તો ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ એનો પ્રશ્ન 1, ખાલી જગ્યાઓ પૂરો. 1. બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે જ્યારે સમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે. તો ચુંબકના અસમાન ધ્રુવો છે એ એકબીજાને આકર્ષે છે જ્યારે સમાન ધ્રુવો છે એકબીજાને અપાકર્ષે છે. 2. તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થ કહેવામાં આવે છે. હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકમાં હંમેશા 2 ધ્રુવો હોય છે. પ્રશ્ન 2. વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ટી અને એફ એટલે કે ટ્રુ અને ફોલ્સ. તો અહીંયા આપણે જોઈએ 1. કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવી શકાય છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે ચુંબકના 2 ટુકડા થશે તો એ બંને ટુકડાઓ સ્વતંત્ર રીતે ચુંબક તરીકે વર્તે છે, માટે આ વિધાન ખોટું છે. 2. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, એ સાચું છે. જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટા ભાગનો લોખંડનો ભૂકો તેના મધ્ય ભાગમાં ચોંટે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે એ છેડા ઉપર સૌથી વધારે લાગે છે, એટલે વચ્ચેના ભાગમાં ઓછો હોય ભૂકો અને છેડાઓ જે ધ્રુવો છે ત્યાં વધારે છે, એટલે આ વિધાન ખોટું છે. મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો એ સાચું છે. 3. કોલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ધ્રુવની નજીક મૂકવામાં આવે છે તેવી જુદી જુદી પરિસ્થિતિઓ દર્શાવવામાં આવી છે. અહીં નીચે કોલમ 1 અને કોલમ 2 છે એમાં વિવિધ પરિસ્થિતિઓ માટે તેમની વચ્ચેની પરિણામની આંતરક્રિયા સૂચવે છે. તો ખાલી જગ્યાઓ પૂરો. તો અહીં કોલમમાં ચુંબકના ધ્રુવો છે n ધ્રુવ છે એ બાજુમાં લાવવામાં આવશે, ઉત્તર ધ્રુવ ને ઉત્તર ધ્રુવ. તો શું થશે? અને આકર્ષણ થાય છે, એક છેડો n છે, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? તો આપણે કોષ્ટક જોઈએ. n ખૂણો જ્યારે બાજુમાં હશે ત્યારે અપાકર્ષણ થશે, એટલે કે સમાન ધ્રુવો વચ્ચે ચુંબકના છે એ અપાકર્ષણ થશે. અહીંયા આકર્ષણ આપી દીધેલું છે તો n છે, તો આકર્ષણ અસમાન ધ્રુવો વચ્ચે થાય. અહીંયા n છે તો ખાલી જગ્યામાં s આવશે. ત્યાર પછી s અને n છે એટલે કે અસમાન ધ્રુવો છે તો આકર્ષણ થશે. અહીંયા અપાકર્ષણ આપેલું છે અને s આપેલો છે, તો અહીંયા s એટલે કે દક્ષિણ ધ્રુવ છે એ આવશે. તો આ રીતે આપણે ખાલી જગ્યા છે એ પૂરી શકીએ. 4. અથર્વે એક પ્રયોગ કર્યો જેમાં તેણે ગજિયા ચુંબકને તેને સ્ટીલના યુ-પિનના ઢગલા પર ફેરવ્યું હતું. અહીંયા આકૃતિ 4.15 જે નીચે ગજિયો ચુંબક અને ઢગલાબંધ સ્ટીલની યુ-પિન આપેલી છે. હવે તમારા મતે કોષ્ટક 4.3માં આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે? અહીંયા તમે જોઈ શકો છો આ A, આ B અને C, આવા 3 વિકલ્પો આપેલા છે. તો અહીંયા આ ચુંબક છે એનું સ્થાન આપેલું છે A, B અને C. તો કયા સ્થાન ઉપર કેટલી પિન હશે? એવા 1, 2, 3 ને 4 વિકલ્પ આપ્યા છે, તો એ આપણે અહીંયા શોધવાના છે. તો અહીંયા આપણે સ્થાન A ઉપર, B ઉપર અને C ઉપરની જે સંખ્યા છે એમાં છેડાનો ભાગ છે જે ધ્રુવોનો ભાગ ત્યાં વધારે પીનો ચોંટે, અહીંયા વચ્ચેના ભાગમાં ઓછી આવશે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે એ ઓપ્શન છે 10, 2, 10, એટલે કે એ ભાગમાં 10, અહીંયા 10 અને વચ્ચેના ભાગમાં ઓછી છે. તો આ જવાબ આપણો બનશે. એનું કારણ છે
કે ભાઈ ચુંબકના ધ્રુવો છે એ પાસે ચુંબકીય બળ વધુ હોય છે, એન અને એચ જે છે તે, જ્યારે મધ્ય ભાગમાં ચુંબકીય બળ ઓછું હોય છે. તેથી એ અને સી પાસે વધુ પિન અને બી પાસે ઓછી પિન આકર્ષાય છે. પ્રશ્ન 5. રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબક હતા અને એક માત્ર લોખંડનો ટુકડો હતો. તો તે કેવી રીતે ઓળખશે કે આ 3માંથી કયા 2 ચુંબક હશે? અન્ય કોઈ પણ સામગ્રીનો ઉપયોગ કર્યા વિના, એટલે કે આ 3 ટુકડાને આધારે તે આપણે નક્કી કરવું હોય તો કેવી રીતે કરશે? તો સૌથી પહેલાં ત્રણેય સળિયાને એકબીજાની નજીક લાવીને તેમના છેડા વચ્ચેની ક્રિયા તપાસવી જોઈએ. એટલે કે જો કોઈ 2 સળિયાના છેડા એકબીજાને અપાકર્ષે, એટલે કે આપણને ખ્યાલ છે કે સમાન ધ્રુવો હોય તો એ ચુંબક અપાકર્ષે, પણ બંને સળિયા છે એ ચુંબક હોય ત્યારે જ તે અપાકર્ષે, કારણ કે માત્ર 2 ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. લોખંડનો સળિયો છે એ ચુંબકને હંમેશા આકર્ષે, પરંતુ ક્યારેય અપાકર્ષશે નહીં. તો આ રીતે આપણે લોખંડનો ટુકડો છે એ અલગ તારવી શકીશું. 6. તમને એક ચુંબક આપવામાં આવ્યું છે, તેમાં ધ્રુવો ચિહ્નિત થયેલા નથી. તમે જેના ધ્રુવો ચિહ્નિત થયેલા છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેવી રીતે શોધી શકશો? તો ચિહ્નિત ચુંબકના ઉત્તર ધ્રુવને અજ્ઞાત ચુંબકના એક છેડા પાસે લઈ જવાનો. જો બંને છેડા અપાકર્ષે તો અજ્ઞાત ચુંબકનો તે છેડો ઉત્તર ધ્રુવ છે, અને જો બંને છેડા આકર્ષે તો અજ્ઞાત ચુંબકનો તે છેડો દક્ષિણ ધ્રુવ છે. આ રીતે અજ્ઞાત ચુંબકના બંને ધ્રુવો આપણે ઓળખી શકાય છે. 7. એક ગજિયા ચુંબકમાં તેના ધ્રુવો ચિહ્નિત કરેલા નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેનો ઉત્તર ધ્રુવ કયા છેડે આવેલો છે તે કેવી રીતે શોધી શકશો? તો ચુંબકને દોરી વડે મુક્તપણે લટકાવી દઈએ. તેને થોડી વાર મુક્ત રાખતા તે સ્થિર થઈને ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાઈ જશે. ચુંબકનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે છે તે તેનો ઉત્તર ધ્રુવ છે, અને બીજો છેડો છે એ દક્ષિણ ધ્રુવ, એટલે કે એસ છે. 8. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? તો કે હા, હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર તરફ આકર્ષાય છે. તેથી પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક ચુંબકીય ઉત્તર ધ્રુવ હોવાનું અનુમાન કરી શકાય છે. 9. જ્યારે એક મિકેનિક સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરીને ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડતા રહેતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા છો તેના આધારે મિકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. તો મિકેનિક સ્ક્રૂડ્રાઈવરની અણીને ચુંબકિત કરી શકે છે. તેના માટે ચુંબકના એક ધ્રુવને સ્ક્રૂડ્રાઈવરની સ્ટીલની અણી પર એક જ દિશામાં વારંવાર ઘસવો. આમ સ્ક્રૂડ્રાઈવર ચુંબકિત થઈ જશે. ત્યારબાદ સ્ક્રૂડ્રાઈવરની અણી સ્ટીલના સ્ક્રૂને આકર્ષશે અને સ્ક્રૂ નીચે પડવાને બદલે તેની સાથે ચોંટેલો રહેશે. આ રીતે સ્ક્રૂને સરળતાથી ઉપાડી અને યોગ્ય જગ્યાએ લગાવી શકશે. પ્રશ્ન 10. આકૃતિ 4.16માં દર્શાવ્યા મુજબ 2 કંકણાકાર ચુંબક એક્સ અને વાય ગોઠવવામાં આવ્યા છે, જે બાજુમાં તમે જોઈ શકો છો. એવું જોવા મળ્યું છે કે ચુંબક એક્સ વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? કોઈપણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક એક્સને ચુંબક વાયના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. તો ચુંબક એક્સ અને વાય છે એ સામસામે આવેલા ધ્રુવો સમાન હોઈ શકે છે. સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, તેથી ચુંબક એક્સ વાય તરફ વધુ નીચે ખસતું નથી. આનો ઉપાય છે કે ચુંબક એક્સને ઊંચકીને તેને ઉલટાવી દઈએ. તેથી એક્સ અને વાયના સામસામે આવતા ધ્રુવો અસમાન થઈ જાય અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. તેથી ચુંબક એક્સ ચુંબક વાય તરફ નીચે આવીને તેના સંપર્કમાં આવી જશે. પ્રશ્ન 11.
આકૃતિ 4.17માં દર્શાવેલા આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબક ગોઠવાયેલા છે. ચુંબકના 1, 2, 3, 4 અને 6 છેડા પર ધ્રુવીયતા N અને S પૈકીની કઈ છે? તમને છેડા 5ની ધ્રુવીયતા આપવામાં આવી છે, એટલે કે 5 નંબરનો જે છેડો છે ત્યાં N એટલે કે ઉત્તર ધ્રુવ છે. તો આ રીતે આપણે બધા જ ધ્રુવો નક્કી કરવાના છે. તો છેડો 5 છે એ N આપેલો છે, તો એ 5ની સામેનો તે છેડો 6 છે એ S થશે, એટલે દક્ષિણ ધ્રુવ છે. હવે Nની બાજુમાં 4 નંબરનો છેડો છે, એ વિરુદ્ધ હોય તો જ એની સાથે આકર્ષાય, તો N છે તો 4 નંબર ઉપર S હશે. હવે 4 નંબર ઉપર S હોય તો 3 નંબર ઉપર છે N હશે, કારણ કે એક બાજુ S હોય તો બીજો છેડો N હોય. હવે જો 3 નંબર ઉપર S છેડો હોય તો 3 નંબર ઉપર N હોય તો 2 નંબર એના વિરુદ્ધનો છેડો એટલે કે વિરુદ્ધ ધ્રુવ S હશે અને 1 નંબર ઉપર N હશે. તો અહીંયા તમે કોષ્ટક સ્વરૂપે પણ લખી શકો છો કે ભાઈ છેડો 1 છે અહીંયા N આવશે, 2 નંબર છે ત્યાં S, 3 નંબર ઉપર N, 4 નંબર ઉપર S, 5 નંબર ઉપર N અને 6 નંબર ઉપર S. આ રીતે આપણે એના ધ્રુવો નક્કી કરી શકીશું. આભાર. ફરી મળીશું નવા વિડીયોમાં.